ગુજરાત ન્યૂઝમાં ભરૂચથી સમાચાર મળી રહ્યા છે કે આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલો એકમાત્ર સુવિધાસભર બાગ આજે જંગલમાં પરિવર્તિત થઈ ગયો છે। વોર્ડ નંબર 1 અને 5 ને જોડતો આ બાગ છેલ્લા 6 થી 8 મહિનાથી તંત્રની નજરથી ઓઝલ રહ્યો છે। સ્થાનિક નગર સદસ્ય અને માજી પ્રમુખે નગરપાલિકા પર અકાર્યક્ષમતા અને અંદરના રાજકીય ખીંચતાણના ગંભીર આક્ષેપ લગાવ્યા છે। વાસ્તવમાં મીડિયા કવરેજ બાદ જ્યારે બાગનું તાળું ખોલવામાં આવ્યું ત્યારે બાળકો રમવા દોડી આવ્યા હતા, જે તંત્રની નિષ્ક્રિયતાની જીવતી સાબિતી છે। આસપાસના સ્કૂલો, બાલવાડી, મંદિર અને સ્લમ વિસ્તારોના નાગરિકો માટે આ બાગ આશીર્વાદરૂપ હતો, પણ આજે તેમાં ઝેરી જીવજંતુ અને ઝાડી ઝાંખરા વચ્ચે ખતરો મંડરાઈ રહ્યો છે। હવે નાગરિકો અને શાળાના આચાર્યની માંગ એ છે કે તાત્કાલિક સાફ સફાઈ કરીને બાગને પૂર્વવત બનાવવામાં આવે અને કાયમી રીતે દેખરેખ માટે કર્મચારીની નિમણૂક કરવામાં આવે। તંત્ર હવે જાગે છે કે નહીં એ જોવાનું રહ્યું। સમાન વિસ્તાર વોર્ડ નંબર 1 અને 5 જેમાં એક નવનવાઈનું બાગ આવેલું છે। પાછલા 6 મહિનાથી આ બાગ જંગલ બની ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, જેમાં ઠેર ઠેર ગળબાવળ જે કાંટા અહીંયા આગળ ઉગી નીકળે છે તેની કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી। આ વિસ્તારની અંદર સંતરામ મંદિર આવેલું છે, બાલવાડી, આંગણવાડી, મિશ્ર શાળા નંબર 2 આવી તમામ સ્કૂલો અહીંયા આગળ બાજુમાં જ આવેલી છે। સ્કૂલમાંથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આમોદ નગરપાલિકા જાડી ચામડી ધરાવતું તંત્ર આજ દિન સુધી તેનું પેટનું પાણી હલતું નથી। અહીંયા આગળ નાના નાના બાળકો આવા અભ્યાસ અર્થે આવે છે, તેમને રિસેસની અંદર અહીંયા આગળ રમવાનો સમય મળે છે, તે અહીંયા આગળ બાગમાં આવતા હતા, પરંતુ પાછલા 6 થી 8 મહિનાથી આ બાગ ખૂબ જ ગંભીર બન્યો છે। જેમાં અહીંયાના જે આ વિદ્યાર્થીઓ છે, કેમેરામેન આપણે બતાવે છે કે અહીંયા આ વિદ્યાર્થીઓ અહીંયા આગળ અભ્યાસ અર્થે આવે છે, જેમાંથી અહીં આ જે સ્કૂલ આવેલી છે, મંદિર આવેલું છે, આ એક હદ સમાન વિસ્તાર જે 5 નંબર અને 1 નંબરને જોડતો અહીંયાની જે બાગની પરિસ્થિતિ છે, અંદર આપણે જોઈશું કે આ જે જંગલ બનાવી દીધેલું છે, આ વિસ્તાર વોર્ડ નંબર 1 અને 5 ને જોડતો મુખ્ય વિસ્તાર છે, જેની અંદર તમે જુઓ કે આ વિસ્તારને અત્યારે હાલમાં જંગલ બનાવી દીધેલું છે। નગરપાલિકાના અડગડ વહીવટના કારણે આ વિસ્તારનો જે એક નવનવાઈનું ભાગ હતું, જ્યાં આગળ અનેક વાલીઓ પોતાના બાળકોને લઈને અહીંયા આગળ રમાડવા માટે આવતા હતા, જેને લઈને આજે આપણી સાથે અહીંયા આગળ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના સદસ્ય પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, જે પણ આપણે અહીંયા આગળ કહેશે કે આ જે બાગની પરિસ્થિતિ છે જેને લઈને બે શબ્દ તમે કહેશો। હું ઇરફાન રાણા વોર્ડ નંબર 5 ના સદસ્ય। આજે 6 મહિનાથી આ બાગની હાલત તમે જોઈ શકો છો, કોઈ જાતનું કામ કરવામાં આવતું નથી। અહીંયા આગળ સ્કૂલ આવેલી છે, નાના નાના બાળકો રમે છે। હવે બાળકો રમવાની વાત તો છોડો, અહીંયા અંદર આવી શકતા નથી, એટલું કચરું છે, ગલબાવળ ઉગી ગયા છે, ઝાડ કપાતા નથી। અહીંયા એક માણસ મૂકેલો છે, જે માણસ અહીંયા રહે છે કે નહીં તે બી ખબર નથી। અચ્છા, માણસ તો છોડો, અહીંયા આ વોર્ડ નંબર 1 પણ લાગે છે ને અમારા વોર્ડ નંબર 1 ના ઉપપ્રમુખ બનાવેલા છે, એમના અંગત વહીવટમાં પણ આ કશું કરવામાં આવતું નથી। કોઈ જાતનો વહીવટ કરતા નથી ને કોઈ કામગીરી કરતા નથી। આપ લોકો જોઈ શકો છો કે અહીંયા કેવી હાલત પડેલી છે આ બાગની। આ બાગને બિલકુલ જંગલ બનાવી દેવામાં આવ્યું છે, કોઈ જાતનું કામ કરવામાં આવતું નથી। આવનાર સમયની અંદર તમે લોકો આ બાગને લઈને શું રજૂઆતો કરવાના છો? આવનાર સમયમાં લઈને અમે આના માટે હું ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખશ્રીને આજે જ હું લેખિતમાં આપવાનો છું કે ભાઈ આની સાફ સફાઈ કરવામાં આવે ને અહીંયા બાળવાડીના બાળકો છે તે રમી શકે ને સારી રીતે બેસી શકે ને રહી શકે અહીંયા આગળ। થોડાક સમય પહેલા અહીંયા આગળ આજે બાગની અંદર આજે 6 મહિના પહેલા જે એક નોકરિયાતને અહીંયા આગળ મૂકવામાં આવ્યો હતો, તે અહીંયા આગળ સાફ સફાઈ અને એકદમ બાગની જે સાફ સફાઈ વ્યવસ્થિત રાખવામાં આવતી હતી અને અહીંયા આગળના જે સાધનો છે, જે સામગ્રીઓ છે, એકદમ વ્યવસ્થિત અહીંયા આગળ સાફ સફાઈ રાખવામાં આવતી હતી અને આ બાગના લોકો વોર્ડ નંબર 1 અને 5 ના લોકો અહીંયા આગળ જે આનંદ માણતા વિદ્યાર્થીઓ હતા, આજુબાજુના સ્થાનિકો રહીશો હતા, જે ઉંમરવાળા લોકો હતા, તેઓ પણ અહીંયા આગળ આવીને પોતાના બાળકોને અહીંયા આગળ રમાડતા હતા। અહીંયા આગળ લોકો ચાલવા માટે વૃદ્ધ લોકો આવતા હતા, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા અહીંયા આગળ આ જે જંગલ બની ગયું છે તેને સાફ સફાઈ કરવા માટે અને આની જે મરામત કરવા માટે અત્યારે લોક માંગ ઉઠવા પામી છે। એવામાં આપણી સાથે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજુભાઈ રાણા પણ અહીંયા આગળ જોડાયા છે। તેઓની હાજરીની અંદર જ આ બાગ બન્યો હતો અને આજુબાજુના વિસ્તારોને આ બાગ લાભદાયી થયો હતો, તે પણ આપણને આ વિશે જ્ઞાન દોરશે અને બે શબ્દ કહેશે। આ બગીચો જે આ ગામની શોભા માટે બનાવેલો હતો અને અહીંયા 1 નંબર ને 5 નંબરના વોર્ડને જોઈન્ટ બનેલો આ બગીચો છે।
આ આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, સંતરામ મંદિર આવેલું છે, જાહેર રસ્તો છે. અહીંયા નાના નાના બાળકો રમવા માટે આવે, વાલીઓ લઈને સાંજે વાલીઓ પોતે આવે એના માટે આ બગીચો બનાવ્યો. પરંતુ છેલ્લા 1.5 વર્ષથી આનું કોઈ મેન્ટેનન્સ કામ કરવામાં નથી આવ્યું. નગરપાલિકાની ફરજ બને છે કે આનું મેન્ટેનન્સ કામ કરવું જોઈએ. બાજુમાં તળાવ આવેલું છે, સાપ બી નીકળે છે, ઝેરી જાનવરો પણ આવે છે. તો બાળકોનું ભવિષ્ય હું, બાળકોને કાલે કંઈ થશે જવાબદાર કોણ? આને કોઈ મેન્ટેનન્સ કરવું. હું કહું છું વારંવાર કે ભાઈ આમની અનઆવરત એમની લડાઈઓમાંથી ઊંચા નથી આવતા, તે કામગીરી શું કરવાના છે? નગરપાલિકાની અનાવડત જે કહી